હેલો મિત્રો, કેમ છો? બધી મજામાં જશો? આજના મારા મિની બ્લોગમાં આપનું સ્વાગત છે મિત્રો. તો આજે આપણે જવાનું છે કુકસવાડા ફરક પકડવા માટે મિત્રો. તો આપણે નીતિનભાઈનો કોલ આવ્યો હતો, તો નીતિનભાઈ આપણે લેવા માટે આવી ગયા છે મિત્રો. તો કુકસવાડાથી નીતિનભાઈનો કોલ આવ્યો હતો સરફ પકડવાનો, તો આપણે એના ભેગું જવાનું છે એટલે આપણે એવું લાગ્યું તો બ્લોગ બનાવી નાખ્યો. તો તમે કન્ટિન્યુ રહેજો, અમે નીકળી ગયા છે મિત્રો, હું અને નીતિનભાઈ. તો તમને ત્યાંનો નજારો બતાવશું, કયો સાપ છે શું છે એ બધી બતાવશું. તમે કન્ટિન્યુ રહેજો બ્લોકમાં. Stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pine, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. It's gold on the mountain's crown, while rivers whisper truth as they flow down. Their souls entwined with the trees that stand, rooted in time by nature's hand. તો ફાઇનલી મિત્રો આપણે પૂગવા આવી ગયા છે અને પહોંચી પણ ગયા છે. તમે જોઈ શકો છો અહીંયા આપણે સૌરભ છે, નીતિનભાઈ પકડે છે, જોઈ શકો છો. નીતિનભાઈ તો પકડી જ લીધો. તો આવી રીતે કઈ રેસ્ક્યુ કરવાનું હોય છે મિત્રો. તો ભાઈ ડબ્બો લેવા ગયા છે, ત્યાં સુધીમાં નીતિનભાઈને રાહ જોવી પડશે થોડીક. તો ફાઇનલી આનું નામ રૂપસુંદરી હોય છે મિત્રો, અને બિનઝેરી હોય છે. નીતિનભાઈનું એમ કેવું છે મિત્રો. તો ફાઇનલી નીતિનભાઈના પગમાં વિટરાણી છે, તમે જોઈ શકો છો. બિનઝેરી હોય આ સાપ, એટલે એટલું કંઈ બીવાની જરૂર નથી મિત્રો. તો ભાઈ આપણે ડબ્બો લઈને આવે ત્યાં લગન નીતિનભાઈ પકડશે મિત્રો. ઝાઝી વાર લાગી ગઈ છે ભાઈ, બહેણી લેવા ગયા છે. તો ફાઇનલી આવે છે ભાઈ બહેણી લઈને મિત્રો. પછી આપણે અંદર પૂરવાની છે, તો નીતિનભાઈ પૂરલે છે હમણાં. તો ફાઇનલી બહેણી આવી ગઈ છે. તો ભાઈ નીતિનભાઈ હવે અંદર રેસ્ક્યુ કરશે બહેણીમાં. તમે કન્ટિન્યુ રહેજો આપણા બ્લોકમાં. પછી બીજી માહિતી આપણે નીતિનભાઈ આપશે. વધારે માહિતી આપણે કંઈ ખબર છે નહીં. તો ફાઇનલી જો તમે નીતિનભાઈ રેસ્ક્યુ કરે છે, તો આવી રીતે કંઈ સાપનું રેસ્ક્યુ કરવાનું હોય છે મિત્રો. તો તમે જોઈ શકો છો રેસ્ક્યુ થઈ ગયું છે. તો આપણે અહીંથી હવે નીકળી આવવાનું છે. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છે. તમે બ્લોકમાં કન્ટિન્યુ રહેજો. તો હવે આપણે પેટ્રોલ પુરાવાનું છે ગાડીમાં. તો નીતિનભાઈ કે પહેલાં પેટ્રોલ પુરાવી લઈએ, અને નીતિનભાઈ તમને માહિતી આપશે આની પૂરેપૂરી આખી. તો તમે બ્લોકમાં બન્યા રહેજો મિત્રો. તો ફાઇનલી આપણે પહેલાં પેટ્રોલ પુરાવી પછી આપણે જંગલમાં રેસ્ક્યુ કરવાનું છે આપણે સાપનું મિત્રો. તો પહેલાં પેટ્રોલ પુરાવી લઈએ, પછી આપણે નીતિનભાઈને શું કહે છે એ બધી આપણે સાંભળીએ. નીતિનભાઈ એમ કહે છે આપણે પૂરી પણ લીધો છે અને પેટ્રોલ નાખવા પૂગી પણ ગયા છે આપણે પેટ્રોલ પંપે. તો તમે કન્ટિન્યુ રહેજો આપણા બ્લોકમાં. આપણે આને રેસ્ક્યુ કરવાનું છે હમણાં જંગલમાં મિત્રો. તો તમે બ્લોકમાં કન્ટિન્યુ રહેજો. આપણે પેટ્રોલ નીતિનભાઈ નાખી લે એટલે આપણે રવાના થઈએ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે. આ એક રૂપસુંદરી સાપ છે જે હાવ બિનઝેરી આવે. બરોબર, આ તમારે ઘેર કે ગમે અહીંયા ફળિયામાં તો નીકળતા મારવો નહીં. તો ભાઈ રેસ્ક્યુઅરને ફોન કરો અથવા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ફોન કરો. આને આપણે દીવવાના છે, નાને દીવવાનો છે બરોબર. અને હાવ બિનઝેરી સાપ આવે છે, રૂપસુંદરી સાપ છે. આપણે રિલીઝ કરી દઈએ, તમે બન્યા રહેજો. મિત્રો તમે જોઈ શકો છો
એટલે હાવ બિનજેરી સાપ છે. મિત્રો અમારો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને અમારા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો.